અંદાજે બયાન. સંજય છેલ. વિચાર, ખ્યાલ, થોટ્સ, વિશ્વાસ, વિદ્રોહ, વિધ્વંસ. ટાઇટલ્સ: સારું વિચારવા પર હજી સેલ્સ ટેક્સ નથી. છેલવાણી: એક 24 વર્ષનો છોકરો ટ્રેનની બારીમાંથી બહાર જોઈને બૂમો પાડી રહ્યો હતો. પપ્પા, પપ્પા, જુઓ, પેલા ઝાડ પાછળ જઈ રહ્યા છે. અરે પપ્પા, જુઓ, પેલો સૂરજ ને વાદળો તો આપણી સાથે દોડી રહ્યા છે. સામેની સીટ પર બેઠેલા એક જુવાનને છોકરાનું વર્તન થોડું વિચિત્ર, પાગલ જેવું લાગ્યું. જુવાને છોકરાના પપ્પાને કહ્યું, તમે તમારા દીકરાને કોઈ સારા ડૉક્ટર પાસે કેમ નથી લઈ જતા? છોકરાના પપ્પાએ હસીને કહ્યું, અમે હોસ્પિટલથી જ આવી રહ્યા છીએ. મારો દીકરો જન્મથી જ આંધળો હતો અને આજે જ એને આંખો મળી છે. એક પિતાના જવાબથી જુવાન શરમાઈ ગયો કે મને બાળક વિશે આવો વિચાર જ કેમ ના આવ્યો. ખરેખર આપણે બીજાની પરિસ્થિતિનો વિચાર કરવાનો વિચાર જ નથી કરતા. આપણે કોઈને જાણીએ એ પહેલાં જ એના વિશે એક વિચાર કે પૂર્વગ્રહ મનમાં બાંધી લઈએ છીએ. જરૂર છે માત્ર એક વિચારની. એ વિચાર જેમાં અનુકંપા, સહાનુભૂતિ, લાગણી હોય. યસ, વિચાર, ખ્યાલ, થોટ્સ. યુગો પહેલા આદિમાનવે પોતાના વધેલા નખથી ખોપરીમાં ખંજાળવા માંડ્યું અને એક પછી એક વિચારો ફૂટવા માંડ્યા. એક પ્રશ્ન જે અજ્ઞાનમાંથી જન્મે છે એ નવા વિચાર તરફ લઈ જાય છે અને વિચાર પછી પ્રગતિ તરફ. વિચારોને વૈજ્ઞાનિકોના રો મટીરિયલ્સ કે કાચી સામગ્રી કહી શકાય. મેક્સ પ્લેન્ક નામના સંશોધકને વિચાર આવ્યો, નવજાત લોઢું શા માટે લાલ હોય છે, ને એની ધાતુ વિશેની શોધ શરૂ થઈ. એક 16 વર્ષના તત્વજ્ઞાનીને વિચાર આવ્યો, પ્રકાશના કિરણ પર સવાર થઈને માણસ જો ઉડે તો એને શું દેખાય, ને એણે આખો ભૌતિકશાસ્ત્ર લાવી નાખ્યો. તમારા વિચારો તમે કયા સમાજમાં, કેવી પરિસ્થિતિમાં છો એના પર પણ આધાર રાખે છે. इंटरवल. मैं ख्याल हूँ किसी और का, मुझे सोचता कोई और है. સલીમ કૌસર. એક માણસે જોયું કે 3-4 હાથીઓને એક પાતળા દોરડા વડે બાંધેલા હતા. માણસને નવાઈ લાગી કે આટલા તાકાતવર હાથીઓને સાંકળતી નહીં પણ એક મામૂલી રસ્સીથી બાંધેલા છે. હાથીઓ ચાહે તો ગમે ત્યારે તોડીને ભાગી શકે, તોય કેમ બંધાઈને ઊભા છે? પેલાએ હાથીઓના માવતને પૂછ્યું. હાથીઓને આવા મામૂલી દોરડાથી બાંધીને રાખ્યા છે, એમણે ક્યારેય રસ્સી તોડીને ભાગવાનો પ્રયત્ન નથી કર્યો? મહાવતે કહ્યું, ના, જ્યારે હાથીના બચ્ચા નાના હોય ને ત્યારે અમે એમને મામૂલી દોરડાથી બાંધીએ છીએ, પણ કાળક્રમે જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ એ લોકો વિચારવા માંડે છે કે દોરડાને તેઓ ક્યારેય તોડી જ ન શકે, એટલે ભાગવાનો પ્રયાસ તો છોડો, વિચાર પણ કરતા નથી. મહાવતે કહ્યું, પેલા હાથીઓની જેમ આપણે સૌ પણ અનેક વાર આપણાથી આવું થાય જ નહીં. આમ કરશું તો લોકો શું વિચારશે? કશું નવું કરતા પહેલા 100 વાર વિચારવું પડે. એવા અનેક વિચારોની અદ્રશ્ય રસ્સીઓમાં બંધાયેલા છીએ, કારણ એ ભય પાછળ છે એક વિચાર. એક નાનકડો ક્યુટ છોકરો રેસ્ટોરન્ટમાં આવ્યો. વેઇટ્રેસે એને પૂછ્યું, શું આપું? છોકરાએ પૂછ્યું, આઈસ્ક્રીમ વિથ મિલ્કશેક કેટલાની આવે? 50 સેન્ટ. ભોળા છોકરાએ ખિસ્સામાંથી સિક્કાઓ કાઢીને ટેબલ પર એક પછી ગણવા માંડ્યા. પછી ડરીને વેઇટ્રેસને પૂછ્યું, ફક્ત આઈસ્ક્રીમ કેટલાની છે? વેઇટ્રેસે વિચાર્યું, આ ટાબરીઓ શું ટીપ આપવાનું, એટલે છોકરાને તોછડાઈથી કહ્યું, આઈસ્ક્રીમ 35 સેન્ટ્સની. અને તને એ જ પરવડશે? છોકરાએ ફરીથી સિક્કા ગણીને કહ્યું, ભલે, મને ખાલી આઈસ્ક્રીમ જ આપો ને. વેઇટ્રેસે આઈસ્ક્રીમ આપી. છોકરો આઈસ્ક્રીમ ખાઈ બિલના પૈસા ટેબલ પર મૂકી અને જતો રહ્યો.
પછી વેઇટ્રેસે જોયું કે બિલના પૈસા કરતાં 15 સેન્ટ્સ વધારે હતા. બિલ પર જે લખેલું એ એણે વાંચ્યું. 15 સેન્ટ્સ તમારી ટીપ, મેડમ. વેઇટ્રેસ નિશબ્દ થઈ ગઈ. એક નાનકડા બાળકને બીજી વ્યક્તિ માટે કેટલો સરસ વિચાર આવી શકે છે, કારણ કે એ બાળકમાં ભીનું ભીનું ભોળ પણ છે, બગડ્યા વિનાનું બાળ પણ છે. વિચારવું, ખૂબ વિચારવું અને કશુંક નિર્માણ કરવું એ પીડા આપે છે, પણ એ પીડાનો પણ એક અજીબ આનંદ હોય છે. વ્યવસ્થિત અને અવ્યવસ્થિત વિચાર વચ્ચેની એક સ્થિતિ એવી હોય છે કે જ્યાં ક્યારેક સમાધિનો આનંદ પણ મળી શકે. આવી સ્થિતિને ચાઇનીઝ વિચારકો લી કહે છે. દરેક સર્જકે, વિચારકે જાતને અનેક સવાલો પૂછ્યા હશે. ઘરેડ પર રેડ પાડવાની ઈચ્છા ધરાવતો માણસ જ નવું શોધી શકે. તમને લાગે છે તમારા ઘરના વોશ બેસિનમાં ટપકતા પાણીમાં કોઈ રીધમ છે? તો તમે વિચારને પકડી પાડેલો માનજો. બાળકને પ્રશ્ન પૂછવાની આદતમાંથી નવા વિચાર મળે છે. ઘણીવાર અજાણતા જ એક માણસ બીજાને વિચારતો કરી મૂકે. મેરી ઝાંસી નહીં દૂંગી કે ક્વિટ ઇન્ડિયા માત્ર વાતો નહોતી, પ્રજામાં પ્રાણ પ્રગટાવતા વિદ્રોહી વિચારો હતા જે શક્તિશાળી સામ્રાજ્યને હલાવી શકતા. ટૂંકમાં દુશ્મન દેશના લોકોને ધ્રુજવતા કે આપણા જ દેશના ભાઈ ભાઈને લડવતા નારાઓ, સૂત્રો, આ બધું જ એક વિચારથી જ જન્મે છે. સોચોગે તો સમજોગે. સૃષ્ટિના આરંભમાં કોઈ પ્રયોગશાળા નહોતી, પણ એકાંત એકમાત્ર શોધશાળા હતી. જ્યારે કશું જ નહોતું ત્યારે ફક્ત વિચાર હતો. વિચાર જ ઈશ્વર હતો. ઈશ્વરે વિચારીને બધું નિર્માણ કર્યું અને હવે માણસ વિચાર કરી કરીને બધું નિર્માણ કરે છે કે ક્યારેક વિનાશ પણ કરે છે. વિકાસ, વિનાશ કે વિદ્રોહ પાછળ પણ આખરે હોય તો છે એક વિચાર જ. એન્ડ ટાઇટસ. આદમ શું વિચારે છે? ઈવ તારા વિશે પહેલાં કેમ ન વિચાર્યું? એ જ સંજય છે.